હેલો બાળકો, આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીશું. આજે દાખલા નંબર 11 થી એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી અને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરની પ્રવેગિત ગતિ કરે છે. ટી બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી જમીનથી 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. ટી બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે? જો તમને શું કહે છે, પહેલાં તો એક ટ્રક છે એ સ્થિર સ્થિતિમાં ઊભી છે, એનો અર્થ એવો થયો કે એનો પ્રારંભિક વેગ શું છે? 0. પછી એનો કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલા સમયમાં? ટી બરાબર 10 સેકન્ડ છે ત્યારે એક વ્યક્તિ છે એ પથ્થરને પડવા દે છે. તો 11 સેકન્ડ થાય ત્યારે વેગ અને પ્રવેગ શોધવાના છે. પહેલાં તો તમે પહેલાં આટલી વસ્તુનો વિચાર કરો કે અહીંયા આગળ શું સ્થિતિ થઈ કે ટ્રક છે એ પ્રારંભિક સ્થિતિમાં સ્થિર હતી, પછી એણે ગતિ કરવાની શરૂઆત કરી છે. તો જ્યારે 10 સેકન્ડ થાય તો 10 સેકન્ડ બાદ જે ટ્રક છે, ટ્રકે પ્રાપ્ત કરેલ વેગ એ કેટલો હશે? પહેલાં આપણે એ શોધીએ. તો વેગ v બરાબર શું સૂત્ર લઉં? v0 પ્લસ at. v0 0 હતા, પ્રવેગ 2 છે અને t બરાબર 10 સેકન્ડ. એટલે હવે એણે કેટલો વેગ પ્રાપ્ત કર્યો છે? 20 મીટર પર સેકન્ડ. ઓકે, તો આટલા વેગથી એ આ દિશામાં જઈ રહી છે. આ જે વેગ છે એ ટ્રકનો સમક્ષિતિજ દિશાનો વેગ કહેવાય, હે ને? ટ્રક આમ જઈ રહી છે તો આ વેગ સમક્ષિતિજ દિશાનો વેગ છે, એટલે વેગનો આ સમક્ષિતિજ દિશાનો ઘટક છે vx, એવું પણ હું લખી શકું. એ વખતે એનો y દિશાનો ઘટક 0 છે. ઓકે, હવે આગળ વિચારો. હવે 11 સેકન્ડ થાય છે ત્યારે, એટલે વચ્ચેનો જે ગાળો થયો એ 10 સેકન્ડ અને 11 સેકન્ડ, એટલે વચ્ચેનો ગાળો કયો કહેવાય? 1 સેકન્ડ. ત્યારે પેલી વ્યક્તિ છે એ પથ્થરને ફેંકે છે. તો પથ્થરને ફેંકે છે તો પથ્થરે કેટલો વેગ પ્રાપ્ત કર્યો હશે? તો વિચારજો તમે કે પથ્થર છે એને ફેંકે છે તો એની ગતિ y દિશામાં થઈ, અને y દિશામાં એ ગતિ કરે છે તો એ વખતે એનો પ્રવેગ જે છે એ કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ જેટલો હોય, g જેટલો. તો એ વસ્તુને હું ધ્યાનમાં રાખું તો મને એનો y દિશાનો ઘટક મળી જશે. તો એને આધારે હું પરિણામી વેગ શોધી કાઢીશ. ખ્યાલ આવ્યો? ટ્રકનો આ જે છે એ કઈ દિશાનો વેગ છે? x દિશાનો વેગ છે, માટે લખી શકાય કે વેગનો x ઘટક, હે ને? એટલે vx બરાબર કેટલો થશે? 20 મીટર પર સેકન્ડ. હવે કેટલી સ્થિતિ થઈ? t બરાબર કેટલો સમય થયો? 11 સેકન્ડ થાય ત્યારે પથ્થરને ફેંકવામાં આવે છે. આવું લખશું. તો પથ્થરને ફેંકવામાં આવે છે. તેથી કયો ગાળો થયો? સમયગાળો શું થયો? ટી બરાબર કેટલી સેકન્ડ? 11 - 10, એટલે 1 સેકન્ડ લેવી પડશે. તો આટલા ગાળા દરમિયાન જે પથ્થર છે એ પથ્થર માટે વેગનો કયો ઘટક મને મળશે? y ઘટક. અને લખી શકું કે પથ્થર નીચે તરફ ગતિ કરશે માટે એનો પ્રવેગ છે એ g જેટલો લેવો પડશે, એટલે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો એનો પ્રવેગ લેવો પડશે. તો વેગનો જે છે એ મને y દિશાનો ઘટક મળશે. શું મળશે? લખી દઉં કે માટે વેગનો y દિશાનો ઘટક એ લખીએ આપણે તો vy બરાબર શું સૂત્ર થાય? v0y પ્લસ ay ઇન્ટુ t. આવું લખશું. તો હવે જોજો બરાબર, અહીંયા આગળ જે મેં કીધું કે x ઘટક vx છે, આ vx જે લખ્યો એ 20 મીટર પર સેકન્ડ છે, અને પ્રારંભિક વેગ જે છે એ v0y શું છે? 0. તો આવું લખી રાખો અહીંયા. અને v0y શું છે? y ઘટક ત્યારે હાજર નથી, એ 0 છે. તો આ 0 લખશું. પ્રવેગ g જેટલો છે એટલે 10 લખશું. અને સમય કેટલી સેકન્ડમાં વાત કરી? 1. એટલે ટોટલ મને જવાબ મળ્યો 10 મીટર પર સેકન્ડ. તો હવે મને બંને વેગ મળી ગયા છે. તો પરિણામી વેગ શોધવો હોય તો પરિણામી વેગ v બરાબર કયું સૂત્ર આવે? √vx² પ્લસ vy². ચલો, vx છે 20, તો 20નો વર્ગ વત્તા શું આવશે? 10નો વર્ગ. 20નો વર્ગ એટલે 400 વત્તા 100 એટલે 500 થશે. એટલે √500 એટલે 10√5 પણ લખી શકાય મીટર પર સેકન્ડ. ઓકે, તો આપણને શું મળી ગયો? વેગ, હે ને? તો એ શોધવાનો કીધો તો. હા, હવે જુઓ અહીંયા આગળ જે છે તમને અહીંયા બીજું શું શોધવાનું કીધું છે? એની દિશા પણ શોધવી છે. તો હું એવું માની લઉં કે આપણો આ જે વેગ છે, આ વેગ હોય
તો એના બે ઘટકો આપણે આમ લખીએ તો આ એક્સ દિશાનો ઘટક હોય, આ વાય દિશાનો ઘટક હોય. તો ધારો કે એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે, એટલે વેગના એક્સ ઘટક સાથે એ થીટા ખૂણો બનાવતો હોય તો હું થીટા શોધી કાઢું તો મને એની દિશા પણ મળી જશે. એટલે લખી દઉં કે ધારો કે પરિણામી વેગ એ સમક્ષિતિજ દિશાના વેગ સાથે થીટા ખૂણો બનાવે છે. કયું સૂત્ર આવે? તો tan થીટા બરાબર શું સૂત્ર લખી શકાય? યાદ છે ને, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે વી અપોન પાસેની બાજુ એટલે વી એક્સ, એટલે વી વાય અપોન શું કરશું? વી એક્સ. વી વાય છે, વી વાય આપણે શોધ્યા 10 અને વી એક્સ શોધ્યા છે 20, એટલે 10/20 એટલે કે 1/2 है ना. એટલે કે tan થીટા બરાબર 1/2, તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1/2 થશે. શોધી કાઢો નેચરલ ટેન્જન્ટમાંથી શું જવાબ મળે છે. તો એ થીટાનો જે જવાબ છે એ તમારો હશે 26.7 ડિગ્રી. ઓકે, ચલો હવે ક્વેશ્ચન બીની અંદર શું પછી બીજું પૂછ્યું છે? પ્રવેગ. હવે વિચારજો તમે અહીંયા વિચારો પ્રવેગ, તો આપણી જે ટ્રક છે એનો સમક્ષિતિજ દિશામાં વેગ અચળ છે, એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા સમક્ષિતિજ દિશામાં વેગ અચળ હોય તો પ્રવેગ શું થાય? 0. સમક્ષિતિજ દિશામાં વેગ અચળ તો પ્રવેગ શું થાય? 0. તો તમે પથ્થરને ફેંકો છો તો એના પર માત્ર નીચેની દિશામાં જે પ્રવેગ લાગે છે એ કયો પ્રવેગ હોય? ગુરુત્વ પ્રવેગ જ હોય. એટલે કે અધો દિશામાં લાગતો પ્રવેગ જી જેટલો હશે એમ લખી શકાય. તો લખી દો આ રીતે વાક્ય કે ટ્રક અચળ ઝડપથી ગતિ કરે છે માટે તેનો સમક્ષિતિજ દિશાનો પ્રવેગ 0 છે અને માત્ર અહીંયા આગળ મુક્ત પતન દરમિયાન એટલે નીચે તરફ પથ્થર ગતિ કરે એ દરમિયાન પ્રવેગ એ બરાબર જી જેટલો થશે. ઓકે, આ રીતે વાક્ય તમારે લખી લેવું. હવે એના પછીનો વાત કરીએ. જુઓ, હવે આ ખાસ સમજો. એના પછી એમ કે છે એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળના લટકાવેલા ગોળાને દોલિત કરવામાં આવે છે. એટલે આવું થાય કે અહીંયા આગળ જે છે તમે અહીંયાથી છત પરથી લટકાવ્યો ગોળો અને દોલિત કરો એટલે આમ જશો. હવે કે છે કે તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આ મધ્યમાન સ્થાન કહેવાય, બરાબર. તો એની જે ગતિ થતી હોય આપણે જાણીએ છીએ આમ થતી હોય, તો અહીંયા આગળ જે છે એ વેગ જે છે એ 1 મીટર પર સેકન્ડ છે. ગોળો જ્યારે એના એક અંત્ય સ્થાને હોય અને બીજું મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો થાય? જો શું કરવાનું કહે છે હવે તમને કે એના અંત્ય સ્થાને એટલે અહીંથી ગોળો મહત્તમ અહીં સુધી જઈ શકે, મહત્તમ ઊંચાઈ, હે ને, અહીં સુધી એ જઈ શકે, પછી એ પાછો ફરે એવું આ બાજુએ થાય. તો એક જ્યારે એ અહીંયા છે ત્યારે તમે દોરી કાપી નાખો તો જુઓ શું થશે, વિચારજો. જ્યારે ગોળો અહીંયા આગળ પહોંચે, આને હું એ સ્થાન કહું અને આને બી સ્થાન કહું, તો જ્યારે ગોળો છે એ અંત્ય બિંદુએ પહોંચે એટલે અંત્ય બિંદુ બી આગળ પહોંચે ત્યારની પહેલાં સ્થિતિ વિચારવાની છે. તો ત્યારે શું થાય? સૂક્ષ્મ સમય માટે સ્થિર થઈ જશે, પછી એ સૂક્ષ્મ સમય માટે સ્થિર થાય, પછી પાછો આમ આવે. તો એનો અર્થ કે અહીંયા પહોંચ્યો છે ત્યારે એનો વેગ શું છે? v બરાબર શું છે? 0. એનો વેગ 0 છે. હવે તમે એને કાપી દો છો, વેગ 0 છે એટલે બીજો કોઈ પ્રવેગ અહીંયા હાજર નથી. હવે તમે કાપી દો તો કોની અસર હેઠળ એ નીચે આવશે? ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ એ નીચે આવશે. એનો અર્થ એવો થયો કે પદાર્થનો ગતિમાર્ગ કેવો થશે? તો એ નીચે તરફ ગતિ કરશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ વાક્ય શું લખશો કે ગોળો અંત્ય બિંદુ બી આગળ પહોંચે છે ત્યારે એનો વેગ 0 છે. એ વખતે એના પર કોઈ બીજો પ્રવેગ ઉત્પન્ન થતો નથી, બીજું કોઈ બળ લાગતું નથી. માત્ર જ્યારે દોરી કાપવામાં આવશે ત્યારે એ પોતાના વજન બળ mgની અસર હેઠળ નીચે તરફ ગતિ કરશે. ક્લિયર થયું આ રીતે? ઓકે. હવે બીજું પૂછ્યું છે કે જ્યારે અહીંયા મધ્યમાન સ્થાને હોય એટલે વચ્ચેવાળું સ્થાન, તો જ્યારે મધ્યમાન સ્થાને છે ત્યારે તો વેગ કીધો છે કે 1 મીટર પર સેકન્ડ જેટલો સમક્ષિતિજ દિશામાં એનો વેગ છે, આવો ઉલ્લેખ આપણને કીધેલો છે. દિશા નથી લખી, હા, પણ
આપણે સ્પર્શકની દિશામાં દર્શાવી આ રીતે, તો એનો જે ઝડપ છે એ 1 મીટર પર સેકન્ડ છે એવું કહી દીધું છે. તો આનો અર્થ એવો થાય કે અહીંયા આગળ જે છે આપણો ઘોડો જો આટલા વેગથી ગતિ કરતો હોય અહીંયા આ સ્થાને, હવે તમે એને કાપી દો તો આની જે ગતિ છે એ અહીંયા આગળ વેગ આ દિશામાં છે, તો એવું ના કહેવાય કે પેલો જે પ્રક્ષિપ્ત ગતિ છે એવી સ્થિતિ નથી. પદાર્થ અહીંયા હોય એનો વેગ તમે આ રીતે દર્શાવો, v0 જેટલા વેગથી પદાર્થને આમ ફેંકો છો તો એનો ગતિમાર્ગ આવો પર્વલય આકાર થાય છે કે નહીં? એટલે જે રીતે પ્રક્ષિપ્ત ગતિ થાય પદાર્થની એ પ્રમાણેની ગતિ થશે એવું વિચારે. હું ફરીથી બોલું કે એ સ્થાન આગળ એ કંઈક વેગ ધરાવે છે. વેગ એટલે આવી સ્થિતિ થઈ, કંઈક એ વેગ ધરાવે છે. તો હવે હું દોરીને કાપી દઉં છું તો v0 જેટલા પ્રારંભિક વેગથી આ ઘોડો જે છે એ ગતિ કરશે અને એની ગતિનો જે ગતિપથ છે એ કેવો હશે? પર્વલય આકાર, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ જેવો એનો ગતિપથ બનશે. આવું તમારે લખવું પડે. ચલો હવે પછીનો ક્વેશ્ચન જુઓ. હવે 5.13 એમાં કે છે 70 કિલોગ્રામ દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે? પ્રશ્નમાં 4 વસ્તુ પૂછી છે. લિફ્ટ ઉપર તરફ 10 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે, પછી કે છે લિફ્ટ નિમ્ન દિશામાં 5 મીટર પર સેકન્ડના નિયમિત પ્રવેગથી ગતિ કરે, સીમાં લિફ્ટ ઉધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે, અને છેલ્લે લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય અને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરે છે. આ દરેક કિસ્સામાં વજન કાંટાનું અવલોકન શોધવાનું છે. એટલે અહીંયા આગળથી જુઓ, એ વ્યક્તિ છે એનું દળ મને કીધું છે 70 કિલોગ્રામ. પહેલી સ્થિતિની અંદર શું કહે છે આપણે? લિફ્ટ છે ઉપર તરફ નિયમિત ઝડપ, નિયમિત એટલે અચળ લખું, અચળ v કેટલો છે? 10 મીટર પર સેકન્ડથી એ ગતિ કરી રહી છે. એટલે કંઈક આવું વિચારો કે આવી રીતે આ લિફ્ટ છે જેની અંદર એક વજન કાંટો છે જેની ઉપર કોઈક વ્યક્તિ ઊભી છે, બરાબર. આ લિફ્ટ અચળ વેગ vથી ગતિ કરી રહી છે ઉપર તરફ. તો સીધો મતલબ છે કે અહીંયા આગળ આ વ્યક્તિ છે તો એનું નીચે તરફ વજન બળ લાગે mg, અને ઉપર તરફ જે છે એ ઉપર તરફ કયું બળ લાગતું હોય? લંબ બળ n લાગે છે. ઓકે, તો એનો અર્થ એવો થાય કે આ જે વ્યક્તિ છે, જુઓ, એ વ્યક્તિ માટે પહેલું તો અહીંયા આગળ અચળ વેગ છે એટલે પ્રવેગ કેવો છે? 0 છે. પ્રવેગ કેટલો છે એનો? 0. તો લખી દો અહીંયા આગળ કે v અચળ માટે પ્રવેગ કેવો છે? અહીંયા આગળ 0 છે. એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ આ કિસ્સામાં શું લખી શકાય? માટે અહીં n બરાબર કેટલા થશે? માત્ર mg જેટલા. આ બંને સંતુલન કહી શકાય ને, જેટલો ઉપર n છે એટલો જ નીચે mg છે. ઓકે, તો આટલાની અસર હેઠળ એ ગતિ કરશે. વજન બળ એટલે કે m જે છે એ છે 70 અને g 10 છે, એટલે કે 700 ન્યૂટન જે છે એ અહીંયા આગળ બળ અનુભવે છે. તો માટે વ્યક્તિ છે એ વ્યક્તિનું દળ મારે શોધવું હોય તો m બરાબર, જુઓ કઈ રીતે આપણે શોધશું? તો હંમેશા આટલું યાદ રાખો કે f બરાબર આપણી પાસે શું સૂત્ર છે? mg. તો m શોધવું હોય તો m બરાબર f/g કરવું પડે. તો અહીંયા આગળ પરિણામી બળ f છે એને છેદમાં g લઈ જાઓ એટલે હું શું કરીશ? f/g. f એટલે આપણા અહીંયા 700 અને g એટલે 10, મતલબ કે એ m બરાબર મને શું મળશે? અહીંયા આગળ 70 કિલોગ્રામ, હે ને? તો આ જે છે એ 70 કિલોગ્રામ જે છે એ દળ ત્યાં વજન કાંટા પર નોંધાશે. આ પહેલી સ્થિતિમાં આવો જવાબ થયો. હવે બીજી કન્ડિશનની વાત કરે છે. બીજી કન્ડિશનમાં શું કહે છે? જુઓ, એની અંદર એમ કહે છે કે હવે લિફ્ટ છે એ નિમ્ન દિશામાં એટલે અધો દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. જુઓ, સ્પ્રિંગ છે એ નીચે તરફ કેટલો પ્રવેગ છે? 5 ને? એક ચેક કરી લો સહેજ. 5, યસ, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ છે. તો હવે વિચારજો, આવું કંઈક વિચાર હોય કે અહીંયા આગળ જે છે આ લિફ્ટ છે, વ્યક્તિ જે છે આ વજન કાંટા પર ઊભી છે, બરાબર. અહીંયા આગળ જે છે આની પર લાગતા બધા બળ વિચારો. તો નીચે તરફ પ્રવેગ એ જેટલો છે, એ જેટલો પ્રવેગ હોય એટલે m એ જેટલું નીચે તરફ બળ લાગે. ઓકે, આ વ્યક્તિ છે નીચે તરફ એક તો વજન બળ mg લાગે છે અને ઉપર તરફ જે છે એ લંબ બળ n લાગે.
તો હવે તમે સહેજ વિચાર કરો કે આપણે જો ન્યૂટનના ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ તો ન્યૂટનના ગતિના નિયમ મુજબ શું લખી શકાય? વિચારજો કે આ જે છે એ નીચે તરફ આવે છે, એટલે પરિણામી બળ જે છે F બરાબર ma જે છે એ નીચે તરફ લાગ્યું, અને અહીંયા આગળ જે છે આ પરિણામી બળ નીચે લાગે છે એટલે mg મોટો હશે n કરતાં, તો એવું થાય એટલે એવું લખાય mg માઇનસ n બરાબર ma. આ ખ્યાલ આવ્યો? mg મોટો છે તો જ આ નીચે આવે છે, એટલે mg જે છે mg માઇનસ n આટલું જે છે એ માઇનસ કરવું પડશે, બરાબર શું છે ma. તો આના પરથી હું n શોધી કાઢું, માઇનસ ma હે ને, કારણ કે ma અહીંયા આવી ગયા, એના બાજુ લઈ ગયા, m કોમન, g માઇનસ a કરશું, m ની વેલ્યુ છે 70, g 10, એમાંથી 5 માઇનસ થાય એટલે 70 ગુણ્યા 5 એટલે 350 ન્યૂટન હે ને. માટે લખી શકાય કે જે દળ છે એ વ્યક્તિનું દળ m બરાબર શું કરશો, n અપોન g એટલે 350 ભાગ્યા 10 એટલે 35 કિલોગ્રામ આવું લખાય. ઓકે, તમે અહીંયા આગળ આનું નામ જે છે પરિણામી જે છે એ n ને mg ડેશ પણ લખી શકો છો, બરાબર, અને એના પરથી તમે m શોધ્યો છે એવું પણ ચાલે. આ n છે, n બરાબર જેમ આપણે mg નથી લખતા તો અહીંયા આગળ જે છે એ પ્રવેગ g જેટલો નથી પણ કંઈક અલગ છે, તો g ડેશ એના પરથી પણ આપણે એવું વિચારી શકીએ. ઓકે, તો અહીંયા આગળ જે છે આ સૂત્ર આવી રીતે બન્યું. હવે ત્રીજા કિસ્સાની અંદર શું કીધું છે, લિફ્ટ છે એ ઉધ્વ દિશામાં જાય છે, ઉધ્વ દિશામાં જાય છે અને એનો પ્રવેગ કેટલો છે, આટલો જ છે કે અલગ આપ્યો છે, હા આટલો જ છે, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો જુઓ આવું થશે. હવે ફરી પાછું વિચારો કે આ લિફ્ટની અંદર વ્યક્તિ છે, એ વ્યક્તિ લિફ્ટ ઉપર જઈ રહી છે, બરાબર, નીચે તરફ mg બળ લાગે છે, ઉપર તરફ લંબ બળ n કહું, તો અહીંયા લિફ્ટ ઉપર જાય છે એટલે પરિણામી ma જે બને છે તો ઉપર જાય છે એટલે n મોટો છે ને mg નાનો છે એટલે n માઇનસ mg લખાય. તો અહીંયા આગળથી આપણે લખી શકીએ પરિણામી n બરાબર શું થશે, ma પ્લસ mg કોમન કાઢી લઈએ આપણે, તો n બરાબર m ઇન્ટુ g પ્લસ a. m જે છે એ છે 70, g છે એ છે 10, પ્રવેગ 5, 70 ગુણ્યા 15 એટલે 1050 ન્યૂટન થશે. માટે વ્યક્તિનું દળ જે છે એ દળ બરાબર n અપોન g કરશું એટલે 1050 ભાગ્યા શું કરશો 10, એટલે મારો જવાબ આવશે 105 કિલોગ્રામ. અને છેલ્લી સ્થિતિની અંદર શું કીધું છે હવે કે લિફ્ટમાં કંઈક પ્રોબ્લેમ થયો અને એને કારણે લિફ્ટ જે છે એ મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરતી હોય લિફ્ટ એટલે એ જે છે એ વજન રહિતતાનો અનુભવ કરશે. આપણે ચેપ્ટર નંબર 8ની અંદર આ બાબત પણ ભણવાના છીએ, 8મા ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષણમાં, કે કોઈ પદાર્થ જ્યારે આવી રીતે વજન રહિતતાનો અનુભવ કરે છે તો એનો અર્થ એવો થાય કે એનું જે પરિણામી જે છે એ પરિણામી પ્રવેગ 0 થઈ જશે. એટલે કે પરિણામી તમે જોઈ શકો કે g ડેશ જે હોય ને, એટલે અહીંયા આગળ જે ઉપર તરફ જે g ડેશ છે પ્રવેગ નામ આપ્યું મેં, n બરાબર mg ડેશ કીધા, તો એને આભાસી પ્રવેગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જેટલું નીચે બળ લાગે એટલું ઉપર બળ લાગે એને આભાસી બળ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એ આભાસી જે છે એ પ્રવેગ ત્યાં આગળ ગુરુત્વ પ્રવેગ જેટલો હોય અને એવી સ્થિતિમાં આપણો જે પદાર્થ છે એ વજન રહિતતાનો અનુભવ કરશે. એટલે કે એવી સ્થિતિમાં વજન કાંટા દ્વારા નોંધાતું દળ છે એ 0 થાય. તો તમે આટલું વાક્ય લખી દેજો. 8મા ચેપ્ટરમાં હું ડિટેલમાં હજી તમને એ વજન રહિતતા વિશે ટોટલ સમજાવીશ. ઓકે, પણ અહીંયા આગળ લખી શકો કે જ્યારે લિફ્ટ આ રીતે ગતિ કરશે તો એ વજન રહિતતાની સ્થિતિ કહી શકાય. અને એવી સ્થિતિમાં જે લિફ્ટ છે એના પર લાગતું આભાસી બળ, આવો શબ્દ વાપરીશું એના માટે, આભાસી બળ એટલે વિરુદ્ધ દિશામાં લાગે, નીચે જેટલું છે એટલું જ પરિણામી ઉપર છે, એટલે કે ત્યાં એ વજન રહિતતાનો અનુભવ કરશે. એટલે સ્પ્રિંગ કાંટા દ્વારા નોંધાતું દળ જે છે એ 0 હશે, આવું લખી શકાય. ઓકે, તો આ રીતે તમે એને લખી લેજો, બરાબર. ચલો પછી એના પછીનો દાખલો 14મો, જેની અંદર આપણને ગ્રાફ આપ્યો છે અને એની મદદથી બધા જવાબ લખવાના કીધા છે. પહેલાં હું ગ્રાફ દોરી દઈશ. ગ્રાફ જે છે એ x વિરુદ્ધ t નો છે, t સેકન્ડમાં છે, x મીટરની અંદર છે.
આવી રીતે આપણને ગ્રાફ આપેલો છે અહીંયા આગળ આ 0 આ પોઈન્ટ એ છે, આ સમય 4 કીધો છે 4 સેકન્ડ અને આ સ્થાન છે એ 3 મીટર છે. જુઓ શું કહે છે અહીંયા કે આ 4 કિલોગ્રામ દળના એક પદાર્થનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. એટલે m બરાબર શું છે અહીંયા 4 કિલોગ્રામ. તમને કહે છે t<0, પછી t>4 સેકન્ડ અને 0<t>4 સેકન્ડ. આના માટે પહેલાં તો કણ પર લાગતું બળ શોધો અને પછી કહે છે t=0 અને t=4 સેકન્ડ સમયે આઘાત પણ શોધો. જુઓ પહેલાં આપણે બળ શોધવું છે આટલા ગાળામાં, તો બળનો વિચાર કરો. બળનો વિચાર કરવો હોય તો પહેલાં હું વિચારું પ્રવેગ વિશે વિચારીશ. પ્રવેગ વિશે વાત કરતાં પહેલાં વેગ વિશે વિચારવું પડે. તો પહેલાં જુઓ t<0 એટલે 0ની પહેલાંનો સમય, તો આ બાજુ તો કોઈ ગ્રાફ આપેલો જ નથી. એનો અર્થ એવો થયો કે t<0 સમય હોય ત્યારે આપણો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. જો પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો એનો પ્રવેગ 0, માટે એના પર લાગતું બળ પણ 0 થશે. બસ, તો સિમ્પલ વાક્ય આ રીતે લખી શકો કે t<0 સમય વખતે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે, માટે એનો પ્રવેગ 0 છે, માટે એના પર લાગતું બળ પણ 0 છે. એવી રીતે t>4 સેકન્ડ જુઓ, 4 સેકન્ડ પછીનો સમય જુઓ, પદાર્થનું સ્થાન બદલાયું નથી, 3 મીટરનું 3 મીટર જ રહ્યું. એનો અર્થ એવો થયો કે ત્યારે પણ t>4 સેકન્ડ હોય ત્યારે પણ આપણો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. તો પદાર્થ સ્થિર સ્થિતિમાં હોવાથી ફરી પાછું જવાબ એનો જ આવશે કે પદાર્થ સ્થિર છે, વેગ 0 છે, માટે પ્રવેગ 0 છે, માટે બળ કેવું છે ત્યાં આગળ 0, કોઈ બળ લાગતું નથી. હવે કયો ગાળો કીધો? 0<t>4 સેકન્ડ, એટલે આ 0 થી 4 સેકન્ડની વચ્ચેનો ગાળો. તો એની અંદર ધ્યાનથી જુઓ તો આ આલેખ આપણને સુરેખ મળ્યો છે. એનો અર્થ એવો થયો કે જેટલો સમય બદલાય સમપ્રમાણમાં સ્થાન બદલાય છે. એટલે કે અહીંયા આગળ આ જે આલેખ છે, આલેખનો ઢાળ એટલે વાયામ ભાગ્યા x એટલે મને વેગની કિંમત આપે. તો કોઈ પણ આલેખ સુરેખ હોય મતલબ એ રાશિ અચળ છે. એટલે કે લખી શકીએ આપણે કે આ સમયગાળા દરમિયાન વેગ અચળ છે. જો વેગ અચળ હોય તો પ્રવેગ પાછો શું થાય? 0. એટલે કે આ ગાળા દરમિયાન પ્રવેગ 0 છે, માટે આપણા પદાર્થ પર લાગતું બળ 0. મતલબ બધા ગાળા દરમિયાન જવાબ 0 જ આવ્યો. જો આ બે સ્થિતિમાં પહેલાં અને અહીંયા 4 સેકન્ડ પછી તો સ્થિર જ હતો. સ્થિર હતો એટલે વેગ 0 એટલે પ્રવેગ 0 હતો. આ વચ્ચેના ગાળામાં ગતિ કરે છે પણ એ દરમિયાન વેગ અચળ છે. આલેખ પરથી સમજી શકાય, 3rd ચેપ્ટરમાં આપણે આવી વાતો કરી છે. વેગ અચળ છે માટે એનો પ્રવેગ જે છે એ પ્રવેગ 0. વેગ અચળ, વેગમાં ફેરફાર નથી થતો એટલે પ્રવેગ 0 છે. ઓકે, ક્લિયર? ચલો હવે તમને ક્વેશ્ચન બીની અંદર શું શોધવાનો કીધો છે? બળનો આઘાત શોધવાનો કીધો છે. બે સમયની વાત કરી છે, t=0 અને t=4 સેકન્ડ. જુઓ હવે ખાસ સમજો આ રીતે, t=0 અને t=4 સેકન્ડની વાત કરું છું તો આપણે શોધવો છે બળનો આઘાત. તમને યાદ છે આઘાત એટલે આપણી પાસે સૂત્ર છે F=dp/dt. તો F × dt એને આપણે આઘાત કહીએ છીએ. એટલે આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. એટલે જો હું વેગમાનમાં થતો ફેરફાર શોધી કાઢું, વેગમાનમાં થતો ફેરફારનો અર્થ શું થાય? P ફાઇનલ માઇનસ P ઇનિશિયલ. P એટલે વેગમાન એટલે m × v સૂત્ર છે, તો V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ, ઇનિશિયલને V0 નામ આપું છું. તો આના પરથી મને કોની કિંમત મળી જશે? બળનો આઘાત મળી જશે. તો વિચારો, હવે પહેલી સ્થિતિ વિચારો, કયો સમય કીધો છે? t=0 સેકન્ડ માટે. ત્યારની આપણે વાત કરીએ છીએ તો પદાર્થનું દળ આપણને ખબર છે. આપણો જે પદાર્થ છે એ પદાર્થ શરૂઆતમાં સ્થિર હતો. કીધું છે આપણને કે પ્રારંભમાં એ કેવો છે? સ્થિર છે. એટલે V0 બરાબર શું છે? 0. અને જે છે વેગ, હવે એ કેટલો વેગ પ્રાપ્ત કરે છે? તો t બરાબર જ્યારે આટલો સમય છે 0 સેકન્ડ સમય, ત્યારે એણે પ્રાપ્ત કરેલો વેગની વાત કરું તો આ રીતે હું લખીશ કે અહીંયા આગળ જે છે t=0 સેકન્ડ પછી જો હું આલેખનો ઢાળ શોધી કાઢું તો ઢાળ એટલે વેગ થશે. તો લખી શકું અહીંયા આગળ કે t=0 સેકન્ડ પછી
જે છે એ આલેખનો ઢાળ બરાબર મને કોની કિંમત આપશે? વેગની કિંમત આપશે. તો આલેખનો ઢાળ શું છે? તો આલેખનો ઢાળ કઈ રીતે શોધાય? આપણે શું કરીએ છીએ અહીંયા આગળ કે વાયામ ભાગ્યા એક્સયામ. તો મને આલેખનો ઢાળ મળશે જે મને વેગની કિંમત આપશે. તો v બરાબર શું લખશું? વાયામ ભાગ્યા એક્સયામ. ચલો વાયામ જે છે, વાયામની કિંમત જે છે એ 3 છે અને એક્સયામની કિંમત શું છે? 4. 3/4 એટલે કે 0.75 લખી શકાય. આટલો જે છે એ આલેખનો ઢાળ મળ્યો. એટલે આ જે છે 0.75 મીટર પર સેકન્ડ છે વેગ મળી ગયો v. તો માટે આ કિસ્સામાં આઘાત બરાબર હું કિંમત મૂકું mv માઇનસ mv0. mની વેલ્યુ છે 4 અને આ છે 0.75 અથવા 3/4 લખું તોય ચાલે. v0 0 છે એટલે આ પદ 0 થઈ ગયું. એટલે મારો જવાબ જે છે એ 3 આવશે અને એનો એકમ શું થાય? તો સૂત્ર શું હતું? dp બરાબર વેગમાનમાં થતો ફેરફાર બરાબર f ઇન્ટુ dt એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થશે. ક્લિયર? ચલો હવે પછીની સ્થિતિની વાત કરી છે. કયો સમય કીધો છે હવે બીજી સ્થિતિમાં? t બરાબર 4 સેકન્ડ માટે હવે આઘાત શોધવાનો છે. તો t બરાબર 4 સેકન્ડ થાય છે ત્યારે જુઓ એનો પ્રારંભિક વેગ એણે કેટલો પ્રાપ્ત કર્યો છે? 0.75 અહીં સુધીમાં. અને પછી એ સ્થિર થઈ જાય છે એટલે એનો અંતિમ વેગ 0 થઈ જાય છે એવું કહેવાય. તો એના માટે પ્રારંભિક વેગ છે એ 3/4 મીટર પર સેકન્ડ છે અને અંતિમ વેગ શું થઈ જાય છે? 0. કેમ? કારણ કે એ સ્થિર થઈ ગયો માટે. તો હવે હું આઘાત લખું સૂત્ર. તો આઘાત બરાબર શું સૂત્ર છે? mv માઇનસ mv0. તો આ તો પદ 0 થયું માઇનસ m છે એ કેટલા છે? પાછા 4 અને v0 છે 3/4 એટલે મારો જવાબ આવશે -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બરાબર? તો આ રીતે આપણે બળનો જે આઘાત છે એ આઘાત શોધી શકીએ. ક્લિયર થઈ ગયું હશે તમને શું કહું છું એ? બરાબર? ચલો હવે નેક્સ્ટ 5.15. જુઓ આમાં શું કહે છે? 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થ છે એ અને બી. એને લીસી સપાટી પર રાખી એક હલકી દોરીના છેડા સાથે બાંધેલા છે. 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ એ પર અને પછી બી પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. તો દરેક કિસ્સામાં તણાવ બળ શોધો. કેટલું તણાવ બળ ઉત્પન્ન થશે એ બંને કિસ્સામાં આપણને શોધવાનું કીધું છે. જુઓ શું કરશું. પહેલાં આકૃતિ વિચારો. તો બે પદાર્થ હતા આ રીતે. એકનું નામ એ આપું છું, એકનું નામ બી આપું છું. બંનેને દોરીથી બાંધેલા હતા આ રીતે. હા, હવે પહેલી સ્થિતિમાં શું કરવાનું કહે છે કે એ ઉપર તમે બળ લગાડો છો એટલે બળ આ બાજુ એફ લગાડ્યું. એફ જેટલું બળ લગાડી તમે આને ખેંચો છો. તો જ્યારે આને ખેંચો ને ત્યારે આ બે છેડા વચ્ચે તણાવ બળ ઉત્પન્ન થાય અને એ તણાવ બળ કઈ રીતે લાગશે? તો આ બળ એફ આમ લાગે છે એટલે અહીંયા આ બિંદુ આગળ તણાવ બળ આ તરફ લાગે તો આ બિંદુ આગળ તણાવ બળ આ રીતે લાગશે. એટલે જ બી બ્લોક પણ આમ ખેંચાય, નહીં તો એ બ્લોક ખેંચાય નહીં. આ રીતે તમે વિચારી શકો. તો હવે જુઓ આનું દળ છે એને હું એમ એથી દર્શાવું છું, આનું દળ એમ બીથી દર્શાવું છું. તો અહીંયા આગળ આપણે જો FBD દોરીએ ફ્રી બોડી ડાયાગ્રામ તો એની મદદથી તમે જોઈ શકો છો કે આપણું આ જે આખું તંત્ર છે ને એ આ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરશે. આમ બળ લગાડો છો એટલે તો એના પરથી આપણે જો ગતિના સમીકરણ લખીએ તો શું લખી શકાય? જોજો અહીંયા આગળ જે છે આપણો જે બ્લોક બી છે એ બ્લોક બી માટે આ બાજુ ખેંચાય છે. બ્લોક બી આ બાજુ ગતિ કરે છે એટલે કે એના માટે પરિણામી બળ એફ જે છે એ કોના દ્વારા પૂરું પડાય છે? ટી દ્વારા. એટલે શું સૂત્ર આપણે લખી શકીએ? ટી બરાબર એમ ઇન્ટુ એ આવું લખી શકાય, જેમાં એની વેલ્યુ આપણને ખબર નથી. ક્લિયર? બીજી વસ્તુ એ જ રીતે હું બ્લોક બી માટે જો લખું છું, આ કેપિટલ એ કેપિટલ બી લખું એટલે કન્ફ્યુઝન ન રહે. બી બ્લોક માટે લખું તો જુઓ એના માટે અહીંયા આગળ તમે એફ બળ આમ લગાડો છો, ટી વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે પરિણામી બળ શું થાય? એફ માઇનસ ટી જેટલું થશે. બરાબર? અને એટલું જે છે એ પરિણામી બળની અસર હેઠળ એ પરિણામી પ્રવેગ ઉત્પન્ન કરશે. તો એના માટે સમીકરણ આવું લખાશે. હવે એ બે સમીકરણનો હું ઉકેલ મેળવું તો મને જવાબ મળી જાય. ઓકે, તો જુઓ હવે આપણે આ રીતે એને લખતા જઈએ. જુઓ અહીંયા આગળ જ્યારે હું લખીશ તો બ્લોક
એ માટે શું સમીકરણ લખશું? તો એ માટે પરિણામી જે છે એ પરિણામી બળ કેટલું થયું? તો F - T કેમ લખું છું? કારણ કે આ બાજુ ખેંચાય છે એટલે F મોટો છે T કરતાં. ઓકે, તો આટલું પરિણામી બળ છે, એને કારણે પરિણામી પ્રવેગ ઉત્પન્ન થયો, જેમાં M એટલે એ બ્લોકનું દળ. તો આવું સૂત્ર થશે. તો આના માટે મને એક આવું સમીકરણ મળ્યું. મને જે વેલ્યુ આપી છે એ હું લખી લઉં પહેલાં, બરાબર? તો અહીંયા ઉપર લખી રાખું છું કઈ કઈ કિંમત આપી છે બંને બ્લોકના દળ. 10 કિલોગ્રામ, આનું જે છે એ છે 20 કિલોગ્રામ, અને F જે બળ છે એ F કેટલું છે? 600 ન્યૂટન. ઓકે, કારણ કે આનો આ ઉપયોગ આપણે આગળ કરશું. ચલો, તો પહેલું સમીકરણ મને એ બ્લોક માટે આવી રીતે મળ્યું. એ જ રીતે હું બ્લોક બી માટે લખું છું. તો બી બ્લોકની અંદર પરિણામી બળ એટલે MB × A થાય. બળનું સૂત્ર M × A લખું છું. M એટલે દળ છે એટલે મેં એનું નામ MB લખ્યું છે. એક કામ કરીએ, M1 M2 લખીએ એટલે તમને A અને Bમાં કન્ફ્યુઝન જ નહીં રહે. ઓકે, આનું નામ 1 આપી દઉં છું અને આનું નામ 2 આપી દઉં છું. ક્લિયર? ચલો, તો એ બળ કોણ પૂરું પાડે છે? અહીંયા આગળ માત્ર શું છે? તણાવ બળ T. એની અસર હેઠળ એ ખેંચાય છે, આવું કહી શકાય. કારણ કે બળ ભલે અહીંયા લગાડ્યું, પણ આ બી બ્લોકને ખેંચવા પાછળ કોણ જવાબદાર છે? T જવાબદાર છે. તો મને અહીંયા આગળ આવા બે સમીકરણ મળ્યા. આની મદદથી ઉકેલ મેળવવા માટે મને પ્રવેગ નથી ખબર, તો હું એક કામ કરી શકું કે અહીંયા આગળ તમે જે છે સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લઈ લો, ભાગાકાર કરો. તો ગુણોત્તર લેતા શું થશે? જુઓ, M1A / M2A. જોયું, આપણને એ નથી ખબર તો કેન્સલ થઈ જશે, બરાબર. F - T / T થશે. આનું હું સાદુરૂપ આપું તો અહીંયા શું થાય? M1 / M2 બરાબર આવું પણ લખાય, F / T - T / T એટલે 1. ઓકે, હવે કિંમતો લખી દઈએ. જુઓ, M1 / M2, M1 છે 10, M2 છે 20, બરાબર F / T. F 600 હતા, / T -1 થશે. આ 1/2 છે, આ 1 આ બાજુ આવશે તો 1 + 1/2 લસાલો એટલે 3/2 થયા. તો 3/2 = 600 / T. તો Tને સૂત્રનો કરતા કરો, T અહીંયા જાય, 3 છેદમાં આવે અને 2 ઉપર જાય એટલે 600 × 2 / 3 થાય, બરાબર. એટલે તમારો જવાબ શું હશે? 400 ન્યૂટન. એટલે કે એ સ્થિતિમાં તણાવ બળ 400 ન્યૂટન છે એ કહી શકાય. આ સરખું જ હોય, બરાબર. ચલો, હવે બીજી સ્થિતિ છે, એની અંદર શું કરવાનું કહે છે? હવે આવું થયું કે હવે બ્લોક A તમારો અહીંયા છે, આ બ્લોક B છે. હવે બળ આ બે વચ્ચે દોરી છે, બળ આ દિશામાં લગાડો છો, આમ ખેંચો છો. તો આ દિશામાં લગાડશો તો આ બિંદુ આગળ તણાવ બળ આમ લાગે અને આ બિંદુ આગળ તણાવ બળ આ રીતે લાગે. તો હવે આ કિસ્સામાં પણ ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ અને એના પરથી આપણે લખીએ. તો જુઓ, એ બ્લોકને આમ લઈ જવા માટે જે છે કોણ અસરકારક છે? T. તો શું લખી શકાય? બ્લોક A માટે લખું છું તો પરિણામી બળ T બરાબર F. F એટલે M × A. તો M × A. આ એક સમીકરણ થયું. એવી જ રીતે બી માટે હું સમીકરણ લખું તો બી માટે શું થશે? ફ્રી બોડી ડાયાગ્રામ દોરો તો F આમ લાગે છે, બ્લોક પણ આમ જાય છે, તો F અને T એટલું વિરોધ કરે એટલે F - T થશે. પરિણામી બળ બરાબર MA એટલે M2 × A લખવાનું. હવે ફરી પાછું શું કરશો? સમીકરણ 2/1 કરીએ તો સમીકરણ 2 / સમીકરણ 1. તો M2A / M1A બરાબર, જુઓ M2 એટલે F - T હતા અને એને T વડે ભાગ્યા તો A અને A કેન્સલ. શું થશે? જુઓ, M2 / M1 બરાબર અહીંયા ભાગાકાર કરો તો F / T - T / T. M2ની વેલ્યુ શું હતી? 20, M1 છે 10. શું થાય? ભાગાકાર 2, આ એક અહીંયા આવે એટલે 3 બરાબર F / T. તો T બરાબર F / 3. Fની વેલ્યુ 600 છે, 600 ને 3 વડે ભાગી દો, શું જવાબ આવે? 200 ન્યૂટન. તો એ કિસ્સામાં લાગતું બળ જે છે એ 200 ન્યૂટન હશે, તણાવ બળ એમ કહી શકાય. તો આ રીતે આપણે સમીકરણ લખી અને એના પરથી આ શોધી શકીએ. તો તમને આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે, બરાબર. તો આજના દાખલા બરાબર પ્રેક્ટિસ કરજો, બીજા નેક્સ્ટ ટાઈમ.